આવશે ને એનું ફેસ આપણે ડ્રો કરતા બતાવ્યું છે, બરાબર. જો સૌથી પહેલા તો અહીંયા સર્કલ લેવાનું અને આ રીતે ડ્રો કરી દેવાનું. સર્કલ ડ્રો કર્યા પછી આ કર્વ લાઈન લેવાની. આ કર્વ લાઈન ની અંદર આવી રીતે લાઈન ખેંચવાની, પણ આટલી છે, વધારે નહીં, નાની રાખવાની. ને એને અહીંયા સાઈડમાં આ રીતેનો શેપ આપી દેવાનો. શેપ આપણે એક જ વખત આપવાનો છે, એટલે ધ્યાન રાખજે કે સેકન્ડ ટાઈમ કોઈ બીજા ઓપ્શન પર ક્લિક ના થઈ જાય, અહીંયા જ ક્લિક આપી દેવાનું, બરાબર. કોઈ બી ટાઈમ એવું થાય ને કે એક જ વખત શેપ આપવો છે, ફરી નહીં આપવો, તો કર્વ લાઈનમાં આપણી પાસે બે ઓપ્શન છે, બે વખત આપણે કમ્પલસરી મુવમેન્ટ આપવી જ પડે છે. તો બીજી વખત મુવમેન્ટ ના આપવી હોય ને તો અહીંયા ક્લિક કરી દેવાનું, એ ત્યાં ફ્રીઝ થઈ જશે. જો ફરીથી બીજી લાઈન આ રીતે, એ થોડી ઉપર કરતા વધારે મોટી રાખવાની ને એને આ રીતે એનો શેપ આપી દેવાનો, બરાબર. હવે વચ્ચેની લાઈન તો આ રીતે, અને ઉપરની તરફ છે. ઓકે, આપણે હાફ પાર્ટ જ બનાવીશું, બીજા પાર્ટને તો આપણે કોપી કરવાનું છે ખાલી. જો હવે અહીંયાથી આ રીતેની લાઈન, તો મને એવું લાગે છે કે આટલો હાફ પાર્ટ બરાબર છે, આટલો લેફ્ટ અને આટલો રાઈટ, તો આપણે આટલી લાઈન રાખીએ છીએ, બરાબર. બસ આટલું કરીને સિલેક્ટ કરીને કોપી પેસ્ટ, તો કંટ્રોલ સી એન્ડ વી, બરાબર. પાછળનું હાઈડ થાય છે તો ટ્રાન્સપરન્ટ, તો સિલેક્ટમાં ક્લિક કરવાનું ને એમાં ટ્રાન્સપરન્ટ, અને અહીંયા રોટેટમાં આવીને કાલની જ જેમ હોરિઝોન્ટલ અહીંયા મૂકી દઈશું બાજુમાં. ઓકે, આ રીતે, બરાબર. એરોથી તને લાગે તો આવું થોડું સેટ તું કરી શકે છે, બરાબર. આવી રીતે. અને ઇરેઝર પણ છે, ઇરેઝર થી જો તને એવું લાગે કે થોડું આવું કંઈક વધારાનું આવી જાય, કાઢવું હોય તો તું કાઢી બી શકે છે. કલર ની અંદર ખબર નહીં પડે, કલર ફિલ કરીશું, પણ તારે કરવું હોય તો આ ઓપ્શન બી છે, બરાબર. ઇરેઝર ને મોટું કરવું હોય ને તો કંટ્રોલ ની જોડે પ્લસ દબાવવાનું, તો મોટું થશે, અને કંટ્રોલ માઇનસ થી નાનું, બરાબર. જો તો હવે અહીંયાથી ફરી લઈ લઈશ કર્વ લાઈન, આપણે અહીંયા એને જોઈન્ટ કરી દઈશું આ રીતે, અને નીચે આ રીતેની સાઈઝ. ઓકે, બસ આટલું કરવાનું. હવે આટલું કર્યા પછી અંદરનો પાર્ટ રેડી કરીએ છીએ. તો અંદરના પાર્ટ માટે સૌથી પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીશું, વચ્ચેથી. કર્સર અહીંયા થોડું વચ્ચે રાખવાનું અને આ રીતેની લાઈન ઉપરની તરફ ખેંચવાની, આ રીતે. આને પકડવાનું છે, બરાબર. તો અહીંથી લઈને અહીં સુધી, પછી ઉપરની તરફ આ રીતેનો શેપ આપવાનો, આ રીતે. પછી નીચે સીધી લાઈન, આ લાઈન થી થોડી આગળ, અને એને આ રીતેનો શેપ આપવાનો અંદરની તરફ, બરાબર. આને જેમ કરવાનું છે ઇન્સર્ટ એવું સમજ. પછી અહીંથી સીધી લાઈન, આ રીતે. અહીંયા એને છોડી દેવાનું, બરાબર. બસ આટલું કરીને સિલેક્ટ. સિલેક્ટ માટે કર્સર અહીંયા રાખીશું, આપણાને મેન વચ્ચેનો પાર્ટ જોઈએ, બરાબર. તો એ પાર્ટ આવે ને એ રીતે આને કવર કરવાનું, તો જે આવી ગયું કમ્પ્લીટ, બરાબર. આ જ લાઈન હો, ખાલી વધારવાનું આવે તો કઈ પ્રોબ્લેમ નથી, કોપી પેસ્ટ કરીશું તો આની ઉપર ગોઠવાઈ જશે, બરાબર. તો જો કંટ્રોલ સી ને વી, રોટેટ એને હોરિઝોન્ટલ, અને મૂકી દઈશું અહીંયા. થઈ ગયું, બરાબર. રોટેટ હોરિઝોન્ટલ. હવે થઈ ગયું. ફરી કરવા લાઈન, વચ્ચેની લાઈનને કનેક્ટ કરી દેવાની,
અને નીચે આવી રીતે શેપ આપી દેવાનું, જે નીચે આપ્યો છે ને એ જ રીતે આની જેમ. કે યાદ રહેશે? કઈ ને વચ્ચેનું કદાચ આ પાર્ટ ભૂલી જાય ને મને પૂછી લેજો, હું ફરી બતાવી દઈશ. ફરી અહીંયા સર્કલ. હવે એની આઈઝ બનાવીએ છીએ, તો એના માટે આપણે કર્સર રાખીશું અહીંયા સાઈડમાં, કારણ કે હવે જો અંદર આઈઝ બનાવીશું ને અને એને કોપી કરવા જઈશું તો સિલેક્ટ કરીશું પહેલા, તો બહુ જ બધા પાર્ટ્સ અંદર ડિસ્ટર્બ કરશે. પછી એ ફરી એના ઉપર મૂકીશું તો થોડું નહીં મજા આવે. જો અહીંયા આઈઝ સાઈડમાં મૂકીને ડ્રો કરીએ તો આ રીતે ડ્રો કરી દેવાની. આઈઝ ની અંદર બીજી એક આવી રીતે એની લેન્સ ની જેમ યુઝ કરે છે એવું સમજ, તો આવી રીતે એનો એક બીજો રાઉન્ડ વાળો શેપ મૂકી દેવાનો. બરાબર, અંદરની તરફ રાખવાનું આમ. આવો બી ચાલશે. બરાબર, તો તને જે રીતે લાગે એ રીતે તું લઈ જા આ રીતે. પછી આને પણ સિલેક્ટ, આને મૂકી દઈએ અહીંયા. પછી કોપી પેસ્ટ સી અને વી, રોટેટમાં હોરિઝોન્ટલ લઈએ. બરાબર, આટલું કરીને અહીંયાથી સર્કલ એટલે કે રાઉન્ડ આવવાનું. હવે અહીંથી રાઉન્ડ નોઝ માટે યુઝ કરીએ છીએ, તો આ રીતેનું ડ્રો કરવાનું. બરાબર, આડું. હે ને, ગોલ ના દોડતો, આવી રીતે થોડું આડું રાખજો અને આ રીતે મૂકી દેવાનું. બસ આટલું કરીને ફરીથી કર્વ લાઈન એની સ્માઇલ માટે, તો આજે કર્વ લાઈન ડ્રો કરીએ છીએ ને તો અહીંયા નોઝની વચ્ચેથી લેવાની છે, તો અહીંથી લઈ લઉં છું જો આ રીતે. બરાબર, બને એટલું ટ્રાય કરવાનું કે બંને બાજુનું સેમ આવે. સેમ એટલે કે અહીંયા જે લાઈન લઈએ છે આટલો માપ, અહીંથી લઈને અહીં સુધીનું ને અહીંથી લઈને અહીં સુધીનું, એ બને એટલું સરખું આવે એમ. કટ્ટું કટ્ટો નહીં જ આવે, પણ બને એટલું ટ્રાય કરવાનું, તો ઓલમોસ્ટ આપણે એને કમ્પ્લીટ રાખી શકીએ. ચાલ, આટલી ઇનફ છે. જો હું આને નીચે ખેંચી લઈશ તો આ રીતેની લાઈન આવશે. ખબર? તો બહુ વધારે નથી ખેંચવાની હો. હજી આપણી પાસે બીજો ઓપ્શન છે, હજી બીજી લાઈન બનાવીશું, 2 લાઈન છે એવી. જો આ રીતે આટલું ડ્રો કરીને ફરી બીજી લાઈન, તો બીજી લાઈન અહીંયા સ્માઇલ ની અંદર જ લેવાની છે, એટલે કે આ લાઈન થી અહીંથી આ રીતે. અને નીચે. ઓકે, પડી. પછી અહીંયા સાઈડમાં લાઈન બનાવી દઈએ આ એની સ્માઇલ માટે. શું લાગે છે કાવ્ય, યાદ રહેશે બકા? મજા આવશે પણ આ ડ્રો કરવાની. તને ત્યારથી દેડકો બી બની જશે તો કઈ વાંધો નહીં, જે બી બને પણ ટ્રાય કરજો. બરાબર, ચલો હવે કલર. તો ફિલ વિથ કલર માં આવવાનું. અહીંયાથી મેં લઈ લઉં છું, સૌથી પહેલા તો બ્લેક કલર જ લઈ લઈએ. આ બ્લેક, આ બી બ્લેક. બરાબર ને, અહીંયા એના આઈઝમાં બી આટલું કરીને અહીંયા મેં લઈ લઈશ આ રેડ કલર અહીંયા માટે. હવે અહીંયા મને પાછો સ્કિન કલર જોઈએ છે, તેના માટે એડિટમાં આવવાનું. એડિટ ની અંદર અહીંયા કલર મળી જશે ઓરેન્જ જેવો, એને લાઇટ કરી દેવાનું. તો આ એરોથી તું ડાર્ક કરી શકીશ ને ઉપરની તરફ લાઇટ, તો આ રીતેનું લાઇટ કરી દેવાનું. એકદમ ઓફ વ્હાઇટ કલર લાગે ને એવો કલર લઈ લેવાનો, અહીંયા દેખાશે જ જો આ રીતે. એનો ઓકે જો, બરાબર. બાકી ડાર્ક કલર લઈશ ને તો બહુ ડેન્જર લાગશે જો. પછી અહીંયા યેલો,
પછી અહીંયા એક હાર્ટ શેપ આપેલો છે, હાર્ટ શેપ લઈ લેવાનું. એડિટ માંથી હું લઈ લઉં છું પિંક કલર. આ વાળું ને અહીંયા ડ્રો. એની અંદર બી કલર. ઓકે, થઈ ગયું. હવે કરતા યાદ રહેશે, કરી લે. હું કાઢી દઉં, મોઢે બનાવી. મોબાઈલ લાવો છો, ફોટો પાડ લે. મારે પેલું બીજું ફ્લાવર પોટ નું રેકોર્ડ કરવું છે ને, તો હું રેકોર્ડ કરી લઉં. તો તારું બનાવજે, વાંધો નહીં.